બોટાદના હળદર ગામમાં કરદા પ્રથાના વિરોધમાં જે સભા યોજવામાં આવી હતી અને આ સભા દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો। પોલીસના વાહનો પલટાઈ દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસે આ સમગ્ર મામલાને લઈને 85 લોકોના નામજોગ એફઆઈઆર દાખલ કરી હતી અને આ જ મામલે હવે 6 ખેડૂતોના ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મંજૂર થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। શું હતો આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે કરદાકાંડ થઈ રહ્યો હોવાની જાણકારી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને મળે છે અને રાજુ કરપડા છે તે કરદા પ્રથાને નાબૂદ કરવા માટે મેદાને આવે છે। બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજુ કરપડા આવે છે, તેમની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આવે છે અને રાત્રિ રોકાણ પણ ત્યાં કરવાનું આયોજન કરે છે, પરંતુ આ દરમિયાન પોલીસ આવે છે। પોલીસ છે તે રાજુ કરપડાની અટકાયત કરે છે, ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાંથી બહાર કાઢવામાં આવે છે અને બીજા દિવસે રાજુ કરપડા એક વિડીયો વાયરલ કરે છે, જેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે તેમણે મોટી સંખ્યામાં ખેડૂતોને આવવા માટે આહવાન કરે છે, પરંતુ આ જે સભા યોજાવાની હતી તેને લઈને કોઈ પણ પ્રકારની પોલીસની મંજૂરી લેવામાં નથી આવી અને ત્યારબાદ બોટાદના હળદર ગામે એક સભા થાય છે, જેમાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ હોય છે અને તેમની આગેવાનીમાં આ સભા યોજાય છે। ત્યારે પોલીસ છે તે આ ગામમાં પહોંચે છે, ત્યારે પોલીસ ઉપર પથ્થરમારો થાય છે, પોલીસના વાહનો પલટાઈ દેવામાં આવે છે અને પોલીસ ઉપર જે પથ્થરમારો થયો તેમાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત પણ થાય છે। ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવે છે અને ગામમાં જે પથ્થરમારો કરનારા લોકો હતા તેમને પકડીને શોધે છે। ત્યારબાદ લાઠીચાર્જ થાય છે, ઘરમાંથી કાઢીને લોકોને મારવામાં આવે છે। તે પ્રકારના વિડીયો પણ સામે આવ્યા હતા અને આ સમગ્ર મામલાને લઈને 85 લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે રાજુ કરપડા અને પ્રવીણ રામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો। દિવાળી જેવા મોટા તહેવારો છે તે આવ્યા, પરંતુ જે આ ખેડૂતો છે જેમની ધરપકડ થઈ હતી તેમણે તેમના ઘરે ન હોવાથી તેમના પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી હતી। તેવામાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। બોટાદના હળદર ગામમાં જે કરદાકાંડના વિરોધમાં જે સમગ્ર ઘટના બની હતી અને જે ફરિયાદ નોંધાઈ હતી, જે ખેડૂતોની ધરપકડ થઈ હતી, તેમાંથી 6 ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે। ત્યારે આ અંગે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી, તેમને સાંભળીએ। नमस्कार, जय जवान जय किसान दोस्तों, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, સત્ય મેં જયતે આજ રોજ 19 તારીખે માનનીય ગુજરાત હાઈકોર્ટે બોટાદ કરદાકાંડને લઈને જે 85 લોકો જે નિર્દોષ હતા, ખેડૂતો છે, એને જેલમાં પૂરવામાં આવ્યા હતા સરકાર અને પોલીસ દ્વારા, એમાંથી 6 નિર્દોષ ખેડૂતોને આજે ગુજરાતના હાઈકોર્ટે જામીન આપ્યા છે। ત્યારે આ સત્યની જીત થઈ છે અને આશા છે, અમને વિશ્વાસ છે, અમને ખાતરી છે, અમને ભરોસો છે આ ગુજરાતના ન્યાયતંત્ર ઉપર, હાઈકોર્ટ ઉપર કે આવનારા દિવસોમાં 79 લોકો તાત્કાલિક ધોરણે અમારી જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે એ આ લોકોને જલ્દમાં જલ્દ બહાર કાઢશે। પરંતુ આ તકે હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને, આ તાનાશાહી અને હિટલરશાહીની ભારતીય જનતા પાર્ટીને એક સંદેશ આપવા માંગુ છું। તમે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા, મનીષ સિસોદિયાજી, સત્યેન્દ્ર જૈનજી, સંજય સિંહજી, ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, પ્રવીણભાઈ, ચેતરભાઈ, રાજુભાઈ, તમામ આમ આદમી પાર્ટીના લોકોને, નેતાઓને તમે જેલમાં નાખ્યા, પરંતુ અમારી જે લડાઈ છે ગુજરાતના ખેડૂતો માટેની લડાઈ છે, યુવાનો માટેની લડાઈ છે। જ્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે, જ્યાં સુધી આ બોટાદના જે 85 લોકો છે એમની ઉપર ખોટા કેસો કર્યા છે પાછા ખેંચાવવામાં નહીં આવે, જ્યાં સુધી આ નિર્દોષ ખેડૂતોને ગુજરાતની અંદર ન્યાય નહીં મળે અને જે કોઈ પણ અધિકારીઓએ આ બર્બરતાથી, ક્રૂરતાથી આ નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે, એમની ઉપર દમન ગુજાર્યું છે, એ લોકોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે અને સમગ્ર ગુજરાતના
54 લાખ ખેડૂતોને એક કરીને અમે આંદોલન કરીશું અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સામે લડત શરૂ રાખશું. જય જવાન, જય કિસાન, સત્ય મેં જયતે.